દેવમને આજે છે ને સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે. દેવમ જાય છે આજે સ્પોર્ટ્સના કપડાં ફૂટબોલના પહેરીને, નહીં? સ્પોર્ટ્સ વીક. સ્પોર્ટ્સ વીક છે આખું. શું કહેવાય એવરી ડે મને આ કરવાનું છે સ્પોર્ટ્સનું કેક. ઓકે. પછી મને આમ સ્પોર્ટ મને આમ કરવાનું હોય. યસ્ટરડે મેં ડોજ બોલ ને આર્ચરી કરી. હા. આજે ડોજ બોલ ને ટીકબીજું. ઓકે, સરસ. ઓકે, તો જાઓ, ડેડી મૂકવા આવે છે ને. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ટ્યુઝડે મોર્નિંગ થઈ ગઈ છે. દેવામભાઈ તો જાય છે સ્કૂલે. હું હવે ઘરના કામ પતાવીશ, બધા જે હોય બાકી એ ક્લિનિંગ થોડું ઘણું ને બધું સોફા બોફા વ્યવસ્થિત કરીશું. ચાલો તો કામ સ્ટાર્ટ કરી દઈએ હવે. તો આજે છે ને તમને મેથીયા મરચાંની રેસીપી આપી દઉં. આ એકદમ સ્પાઇસીવાળા નથી મરચાં, થોડા મોળા છે એટલે દેવમને ખાવા ગમે અને મને પણ ગમે. બહુ સ્પાઇસી હોય ને તો આપણે એટલા બધા ફેન નથી મરચાંના. પર એને તો સ્પાઇસી જ ગમે, પણ એને નથી ખવડાવવા બહુ સ્પાઇસી, પણ મોડા ચાલે. જો તેલ મૂકી દીધું છે, થોડું ગરમ થાય ને પગણ થોડા તેલમાં એમને તળાવવા દેવાના. થોડા તળાઈ જાય ને પછી શેકેલી મેથીનો પાવડર આમાં નાખવાનો. મરચાં એટલા મોટા છે ને કે મિક્સ કરવામાં સરખા થાય ને અહીંયા બને મારી રોટલી બરાબર તળાઈ જાય ને આવા પછી આની અંદર નાખી દેવાનો. હું રેડી જ રાખું છું શેકેલી મેથીનો પાવડર બનાવીને, એટલે આને કહેવાય મેથીયા મરચાં. આમાં મેથી પણ હોય એટલે આમ સારું શરીર માટે, અને થોડીક હું વધારે નાખું તો સારું લાગે એટલે વધારે યુઝ કરું છું. હવે આને થોડી વાર શેકાવા દઈશ, બહુ વાર નહીં, કારણ કે શેકેલી મેથીનો પાવડર છે ને એટલે. અને આમાં શું કહેવાય મીઠું નાખવાનું, અને તમારે થોડું ધાણા જીરું નાખવું હોય તો એ નાખી દેવાનું. એટલે આપણા મેથીયા મરચાં રેડી. ચલો, જો ડિનર થઈ ગયું છે રેડી. રોટલી છે, પછી મેથીયા મરચાં છે, લેટસ છે. આ લેટસ આજ કોબી જેવું લાગે છે મને. કેરેટ છે અને ક્યુકમ્બર છે, અને જોડે છે મારી છાશ. ચલો, જો કિચન થઈ ગયું છે એકદમ સરસ ક્લીન. તો નીચે પોતાય મારી દીધા છે. કારણ કે જે મોપ લઈ આપ્યું છે ને એનાથી આનાથી એમ સારું છે, પણ મને નીચે બેસીને વધારે ગમે, પણ ચાલી જાય. હવે ક્લીન સારું થઈ જાય છે એનાથી. ચાલો તો થોડી વાર બેસીએ, અને કબાટની હાલત જોઈ શકો છો કેવી છે. હજી આમને આમ રહેશે મને લાગે મહિનો, તો કામ પતી જાય તો સારું. હવે જલ્દી ઘરનું. મારા રેગ્યુલર વ્યુઅર્સ છે ને રેખા વોરાએ એમને કમેન્ટ કરી છે કે તમારું ઘર તો બતાવો. ઘર હું બતાવે, આમ તો ઓલમોસ્ટ તમે લોકોએ જોયેલું જ હશે, હું બધી જગ્યાએ વિડીયો લેતી હોઉં એટલે. પણ હું થોડુંક મારા ઘરનું કામ બધું કમ્પ્લીટ થાય ને અમારા ઘરનું, પછી તમારી જોડે આખી હોમ ટૂર અમે શેર કરીશું. પણ અમે બિલ્ડર કામ પતાવે ને ત્યારે. અને બીજી જે કમેન્ટ એ છે રોહિત કુમાર આઈડી છે, એમની કમેન્ટ એવી છે કે ગ્રીન ચટણી અને ગાર્લિક વોટરનું રેસીપી આપજો. ગ્રીન ચટણીમાં તો કંઈ જ નહોતું. લીલા ધાણા, લીલા મરચાં અને સિંગદાણા એટલું જ નાખી દો, લીંબુ અને મીઠું, અને બસ પછી મેં પેલું કરી નાખ્યું ક્રોસ ગ્રાઇન્ડરમાં, એટલે થઈ ગઈ ચટણી રેડી. બીજું કંઈ મેં એક્સ્ટ્રા નાખ્યું નહોતું એમાં. અને ગાર્લિક વોટર છે ને એ હું ગાર્લિક ચટણી બનાવું ને લસણ અને લાલ મરચું નાખીને એને ખાંડવાની, અને ખાંડવી ના હોય તો તમારા મિક્સર જારમાં, અને પછી એમાં મેં પાણી એડ કરી દીધું, કારણ કે એ તો હું રેડી રાખું જ છું. ફ્રીજમાં રહેવા દઉં બોટલ ભરીને, ને જ્યારે જરૂર હોય ને ત્યારે. એટલે મેં કાલે ખાલી ગાર્લિક વોટરથી એવી રીતે બનાવી હતું. લસણની ચટણી નાખી દીધી, પાણી નાખ્યું અને મિક્સરમાં મિક્સ કરી નાખ્યું, એટલે ગાર્લિક વોટર બની ગયું હતું. પણ એ તમે નાખો ને તો ભેળનો જે ટેસ્ટ હોય ને ખરેખર બહુ જ મસ્ત આવે છે. તો તમે જે પણ બનાવતા હોય ને ભેળ, તો તમે ટ્રાય કરજો. ગાર્લિકને એવું ખાતા હોય ને એ લોકો માટે કહું છું, તો વધારે તમને સારું લાગશે. અને મંદા પટેલ છે ને એમની કમેન્ટ છે કે અપેક્ષા યુ આર વેરી ગુડ કુકિંગ, એટલે કુક છો. તો હા, થેન્ક યુ સો મચ. તમે બધા વિડીયો જોતા હોય ને તમે મને વધારે ઇન્સ્પિરેશન આપો છો, એટલે મને વધારે ઈચ્છા થાય કે કંઈક નવું બનાવતી રહો અને તમારા બધા સાથે હું શેર પણ કરું. ઘણી વખત હું આખી રેસીપી નથી આપતી, ટૂંકમાં બધું આપી દઉં છું, એટલે ફટાફટ થાય એવી રીતે. અને ઘણી વખત હું બોલીને આપી દઉં રેસીપી. આજે મેં જે શાક બનાવ્યું હતું ને બહુ જ મસ્ત બન્યું હતું. પર એમ કેવું છે કે ઊંધિયા જેવું લાગે છે. ઊંધિયાનો મસાલો નાખીને બનાવ્યું હતું, એટલું ફટાફટ બનાવી નાખ્યું હતું ને બહુ જ મસ્ત બન્યું હતું, ટેસ્ટી. એટલે હું કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ પણ કરતી રહું અલગ અલગ.
ઊંધિયું બનાવવાનો ટાઈમ ના મળે. ઊંધિયામાં આપણને બહુ ટાઈમ જોઈએ. મને ઊંધિયું બનાવું તો બધું શાક મને તળીને બનાવવા જોઈએ, એટલે એમાં 3 થી 4 કલાક તો જતા જ રહી તમારા. એટલે હું આજે મેં જે શાક બનાવ્યું હતું ને એ બનાવ્યું હતું તો નોર્મલ રીતે જ, પણ એમાં ઊંધિયાનો મસાલો નાખ્યો તો એ પણ સરસ બન્યું હતું. તો હું નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે શેર કરીશ એની રેસીપી. તમને લોકોને ઊંધિયું જેને ભાવતું હોય એને મજા આવે, ઇઝી. ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.